સર્વશક્તિમાન આકાશમાં અમારા પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ અને અમે તમારી બહુ સ્તુતિ કરીએ છીએ. આજનો વન્ડરફુલ સન્ડે, આ દેહા પૂર્વ પશ્ચિમ દક્ષિણથી અમને તમારી પવિત્ર હજુરમાં આવવાને માટે પ્રભુ તમે અમને બોલાવ્યા. માટે અમારું અંતઃકરણ દિલની ગહેરાઈથી તને ખૂબ ધન્યવાદ આપીએ છીએ. સગળા ઉપકારો માટે, સંભાળ માટે, આશીષ માટે અમારું હૃદય કબૂલ કરતા પ્રભુ, હાલેલુયા, અમે સર્વ તમારા બાળકો ભેગા મળીને ઓ પ્રભુ દિલની ગહેરાઈથી કહીએ છીએ કે હે મારા આત્મા યહોવાને સ્તુતિ માણ, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. અમે તમારા સગળા ઉપકારોને યાદ રાખી તમારી પવિત્ર ઉપસ્થિતિમાં અમે તમને ધન્યવાદનો ભેટ ચડાવીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ તથા આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખૂબ જ સ્તુતિ કરીએ છીએ. આજે ઉત્તમ સભાર આપણા સર્વશક્તિમાન પ્રભુએ આપણને આપી અને આપણે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી આ સમયસર પ્રભુની હજુમાં આવી શક્યા. તમારી હાજરીને સિસ્ટર એસ્ટર નોટ કરે છે એટલું નથી, પણ તમારી હાજરીને સ્વર્ગદૂતો અને સ્વર્ગમાં તમારી હાજરીને નોટ કરવામાં આવી છે. બાઇબલ કહે છે કે તેની ઉપાસના કરનારાઓનું ગણતરી તે કરે છે. પ્રેઝ ધ લોર્ડ. તો તેથી તમે જેઓ ઓફલાઈનમાં છો, તમારા દરેકને માટે હું પ્રભુનો આભાર માનું છું. તથા જેઓ આપણે ફેસબુક ઉપર ઓનલાઈન સર્વશક્તિમાન પ્રભુની પવિત્ર હજુરમાં જોડાયેલા ભાઈ બહેનો છે, પ્રભુના વહાલાઓ છો, આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પરાક્રમી નામમાં પ્રેમી સલામ થાઓ. અને આપણો પ્રભુ કે જે ગઈકાલે આજે સદાકાળ એવો ને એવો છે, મહાન પ્રભુની કૃપા તથા શાંતિ આપ સર્વના જીવનો પર અધિક થાઓ. આમેન. આવો ચર્ચ, અત્યારે આપણે પ્રભુના પવિત્ર વચનોની પાસે જઈશું. યશાયા પ્રવક્તાનું પુસ્તક, તેનો 55મો અધ્યાય. યશાયા પ્રવક્તાનું પુસ્તક, તેનો 55મો અધ્યાય, અને હું તેની 3જી કલમને વાંચું છું. યશાયા 55:3. કાંદો મારી પાસે આવો, સાંભળો એટલે તમારો આત્મા જીવશે, અને દાઉદ પર કરેલી કૃપા જે નિશ્ચય છે તે પ્રમાણે હું તમારી સાથે સદાનો કરાર કરીશ. મારી પાછળ બોલો, તમારી સાથે સદાનો કરાર કરીશ. એ જ પ્રમાણે હેબ્રીઓનો પત્ર, તેનો 8મો અધ્યાય અને તેની 8મી કલમ હું વાંચું છું. હેબ્રીઓનો પત્ર 8મો અધ્યાય અને 8મી કલમ. પણ દોષ કાઢીને દેવતીઓને કહે છે કે જુઓ, પ્રભુ યહોવા કહે છે કે એવો સમય આવે છે કે, મારી પાછળ બોલશો, એવો સમય આવે છે કે તે સમયે હું ઇસ્રાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. આમેન. આવો પ્રાર્થના કરીએ કે સર્વશક્તિમાન અમારા આકાશમાંના જીવતા દયાળુ પ્રભુ, આભાર માનતા સ્તવન કરતા અમે તમારી ખૂબ સ્તુતિ કરીએ છીએ કે ફરી એક વખત તમારી ઉપસ્થિતિ પ્રભુ અમારી મધ્યે સંતોની હાજરીમાં છે, માટે આભાર. પ્રભુ, અમે તમારી ખૂબ સ્તુતિ કરીએ છીએ કે ફરી વખતે આ સદાનો કરાર, નવા કરારના વચનથી તમે અમારી મધ્યે ઉતરી આવ્યા. આભાર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પિતા, આ વચનનો અમે સ્વીકાર કરીએ છીએ
અને પવિત્ર આત્મા જે અમારો શિક્ષક, અમને શીખાડનાર, અમને જીવાડનાર આત્મા છે, એ પવિત્ર આત્માનું નવું પરાક્રમ, નવો સામર્થ્ય, એક નવી કૃપા હવે રિલીઝ થાય તમારા એક એક બાળકો ઉપર. અને આજના આ નવા કરાર વિશે, ઓ પ્રભુ, તમારી કૃપા જે સદાકાળનો કરાર છે, એ કરાર વિશે તમે અમારી સાથે બોલો. પ્રભુ, મારી પ્રાર્થના છે કે મારા મુખને ખોલો, મારામાં બોલો, અને અહીં તમારા બાળકો પૃથ્વી પરના પૃષ્ઠ ઉપર જ્યાંથી પણ તમારા સંતાનો વચન સાંભળી રહ્યા છે, એક એકની ઉપર પ્રભુ તમારો આત્માનું પરાક્રમ ઉંડેલાય અને તેઓને દેખતી આંખ, સમજણા હૃદય, દેવનું વચન પાળનારું નવું હૃદય આપો. અને આજના સંદેશથી તમારા આવતા સુધી અમે તમારામાં વૃદ્ધિ પામીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. ફરી એક વખતે આ ડિસેમ્બર મહિનાની અંદર આપણા પિતાની અદ્ભુત કૃપામાં આજે 19/12/2021ના દિવસે આપણે પ્રભુની પવિત્ર હજુમાં આવી શક્યા. તેના કરાર, તેની પ્રતિજ્ઞા, તેનું વચન, તેના વિશ્વાસુપણા માટે પ્રભુનો ખૂબ આભાર. કેમ કે પૃથ્વીના પૃષ્ઠ ઉપર દેવની અદ્ભુત કૃપાથી આપણે શ્વાસ લઈ રહ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. આપણે જીવતા છે એટલું જ નહીં, પણ જીવતા દેવની હજુરમાં આપણે આવી શક્યા છે. અને જીવતા દેવની પવિત્ર હજુરમાં આવવું એ અહોભાગ્ય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દેવ આપણને બોલાવે અને આપણે તેની હજુરમાં હાજર થઈએ અને આપણી આજુબાજુ પ્રભુના સંતો હોય, એ એક બહુ જ મોટું ભાગ્ય છે. અને તેથી હું ભાગ્યવાન પ્રભુના બાળકો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને માટે પ્રભુમાં આભાર માનતા તમારા વખાણ કરતા કહું છું કે પૃથ્વીના પૃષ્ઠ ઉપર તમે મોસ્ટ બ્લેસ્ડ પરમેશ્વરના બાળકો છો. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર આત્માનો હાલેલુયા મુદ્રા તમારા પર છે. અને મોટેમાં મોટું સંરક્ષણનું કવર એટલે કે ઈસુ ખ્રિસ્તનું રક્ત. કેમ કે જીવંત, પવિત્ર, નિષ્કલંક, હલવાના રક્તને સંસારમાં કોઈ ક્રોસ કરી શકતું નથી. હાલેલુયા. એ રક્તનો કરાર, એ બ્લડ કવરનન્ટ અને ઈસુ ખ્રિસ્તનો રક્તનો છંટકાવ એ એટલો બધો પરાક્રમી છે કે મરણના દૂતને પ્રવેશ કરવાનો અધિકાર નથી. અને તેથી પ્રભુના ભલા બાળકો, આ બે અદ્ભુત કૃપા આપણા જીવન પર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત તથા પવિત્ર આત્માની દેવ તરફથી કરવામાં આવેલી આપણા હૃદયો, આપણા આત્મા પર દેવની મુદ્રા. અને તેથી આપણે પ્રભુના ખૂબ જ આશીર્વાદિત બાળકો તરીકે આપણે જીવતા જાગતા દેવનું ભજન કરવાની માટે પ્રભુએ આપણને બોલાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને જેને રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ જે બાળકોને પોતાની પાસે બોલાવે છે, તેઓ કદી પણ ખાલી હાથે પાછા નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માટે અત્યારે તમારો શ્રમ કે અત્યારે તમારા સમય પ્રભુની હજુરમાં ઇન્વેસ્ટ કરવો, કે અત્યારે તમારો પ્રભુની વાણીને સાંભળવાનો સમય તથા જીવતા જાગતા દેવ આગળ તમારા અંતકરણથી, તમારા અવાજથી તેની સ્તુતિ કરવી એ બિલકુલ વ્યર્થ નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ પોતાની ઈચ્છા અને તેની સંપત્તિ પ્રમાણે તે પોતાના લોકોને આશીર્વાદ રિલીઝ કરે છે. તે પોતાના બાળકોને અડકે છે. હા, હું જાણું છું કે વૃદ્ધો, હાલેલુયા, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે એ વાતને બહુ સારી રીતે જાણીએ છીએ કે મા બાપ એ બાળકો માટે ખૂબ જ મોટું આશીર્વાદનું એક માધ્યમ છે. પ્રેઝ ધ લોર્ડ.
અને તેથી તમે જાણો છો કે ઇબ્રાહીમે ઈસહાકને આશીર્વાદ આપ્યો, ઈસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો, યાકૂબે પોતાના 12 બાળકોને આશીર્વાદ આપ્યો. એ 12 કુળમાંનો એક યુસુફ પોતાના સંતાનને લઈને દાદા યાકૂબ પાસે આવ્યો કે હે પિતા, તું મારા દીકરાઓને આશીર્વાદ આપ. અને આપણે એ આશીર્વાદની મહત્તાને, મહત્વને જાણીએ છીએ કે એના 2 દીકરાને યાકૂબ જે ખૂબ ઘરડો હતો તેની આગળ યુસુફે પોતાના 2 દીકરાઓને ઊભા કર્યા. એ સમયે યુસુફ મિસ્ર દેશનો મંત્રી અથવા મિસ્ર દેશનો રાજા હતો. માટે મિસ્રનું દ્રવ્ય, મિસ્રનું અનાજ, મિસ્રનો અધિકાર સકળું તેના હાથમાં હતું. અને એ યુસુફે પોતાના ભાઈઓને, પોતાના પિતાજીને બોલાવવા માટે, તેડવા માટે એક સેન્ટેન્સ એવું પણ કીધું કે જઈને પિતાને કહેજો કે યુસુફ મિસ્ર દેશના રાજા ફારૂનના બાપ સમાન છે. તેણે તને મિસ્રની અંદર બોલાવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. એટલે એ સત્તા, એ વૈભવ, એ ગૌરવ, એ રિચીસ, મતલબ કે ધન દોલત, એ સગળું યુસુફના માથા પર, તેના જમણા હાથમાં એ ઓથોરિટી હતી. પણ એને ખબર હતી યુસુફને કે મિસ્રના દ્રવ્ય, મિસ્રનો રાજપાટ, મિસ્રનો સન્માન, મિસ્રનો જે કંઈ છે એના કરતા અધિક મારા પિતા યાકૂબ કે જેને દેવે ઇસ્રાએલ કીધો છે તેનાથી મારે આશીર્વાદ મારે પામવો અને મારા સંતાનોને પામવો એ અધિક છે. અને તેથી તેને પોતાના બંને દીકરાને પોતાના ઘરડા પિતાની આગળ ઊભા રાખ્યા કે એ દીકરાના દીકરા એટલે કે દાદા એ દીકરાના દીકરાને આશીષ આપે. અને તમે જાણો છો કે યાકૂબે પોતાનો જમણો હાથ નાનાના માથા પર મૂક્યો અને ડાબો હાથ તેણે મોટાના માથા પર મૂક્યો. ત્યારે યુસુફે કીધું, પિતાજી એમ નહીં, તારો જમણો હાથ જ્યેષ્ઠ પુત્ર પર મૂક અને તારો ડાબો હાથ આ બીજા નંબરનો દીકરો છે, તું બંનેને આશીર્વાદ આપ. અને તેણે ચાખ્યું કે મોટાને આશીર્વાદ આપવામાં આવે, પરંતુ જે જમણા હાથ આગળ તેણે જ્યેષ્ઠ પુત્રને ઊભો રાખ્યો, ડાબા હાથ તરફ તેણે નાનાને ઊભો રાખ્યો. અને શાસ્ત્ર કહે છે કે તેણે પોતાના હાથ ક્રોસ કર્યા કે જેથી તેનો જમણો હાથ મોટા દીકરા પર આવે, નાના દીકરા પર આવે, એનો જમણો હાથ એ નાના પર આવે અને ડાબો હાથ મોટા પર આવે. અને એને કહ્યું કે ના પિતા, તારો જમણો હાથ આ જ્યેષ્ઠ છે તેના પર હો. અને એના પિતાએ કીધું, ના મારા પુત્ર, મને ખબર છે. અને તેથી આપણા વડીલો દેહમાં, આપણા પિતા હોય કે આપણા દાદા હોય, ચર્ચ એક બાબત તમે બેઉ શીખાડે છે કે કદી પણ મા બાપનું સન્માન કરવાને વિશ્વાસી દીકરાઓ અને દીકરીઓ કદી ચૂકે નહીં. અને જો કોઈ ફેસબુક ઉપર મને જુએ છે અને તેઓ કદાચ કોઈ પણ જાતિના, કોઈ પણ પ્રકારના તમે સંતાનો કેમ ન હોય, પણ ઈસુ ખ્રિસ્તના નામમાં પરમેશ્વર પિતાની દાસી તરીકે વિનંતી કરું છું કે તમારી જિંદગીના કોઈ પણ પ્રસંગની અંદર તમે તમારા મા બાપનો સન્માન કરવાનું ચૂકશો જ નહીં. બની શકે મા બાપ કદાચ કોઈ બાબત વિશે અજાણ્યા હોય કે મા બાપ કોઈ બાબત વિશે પરિસ્થિતિને સમજ્યા કે ન સમજ્યા હોય. બની શકે તમે રાઈટ છો અને મા બાપ એ સમયની અંદર કદાચ એની એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે સમજી નથી શક્યા. તો પણ નમ્ર વિનંતી કરું છું, બે હાથ જોડીને, તમે તેઓનું અપમાન કરી પણ કરશો નહીં અને હિંમત કરશો જ નહીં
તમારા મા-બાપને અગેન્સ્ટ બોલવાનું. કેમ કે બાઇબલ કહે છે જે પોતાની માં કે બાપને તુચ્છ ગણે છે તેને ખીણમાંના કાગડા કોચી નાખશે. આ તો દેવનું મુદ્રાંકિત વચન છે. અને માટે તમે મા-બાપની સામે કદી પણ ન થાવો, પણ એવો સમય છે મા-બાપની સાથે તમે ફ્રેન્ડલી રહો. મા-બાપની સાથે તમે ફ્રેન્ડલી રહો. મા-બાપ પોતાના દીકરા દીકરીઓ સાથે મિત્રતાના સંબંધમાં રહો કે તમારા બાળકોને તમારી આગળ કશું કહેતા બીક કે ગુસ્સો ના આવે અને તમને તમારા બાળકોની સાથે વાત કરતા ગુસ્સો કે તમે તેઓને મિસટ્રીટ ના કરો. કે બાઇબલમાં કહે છે પિતાઓ તમે તમારા બાળકોને ચીડવશો નહીં. એટલે પિતાઓની પણ એ રિસ્પોન્સિબિલિટી છે કે તેમના પેટના ફળને તેઓ ચીડવે નહીં. અને બાઇબલ કહે છે તે પ્રમાણે અયોગ્ય કે ખોટો ગુસ્સો મા-બાપ પણ બાળકો પર ન કરે, પણ બાળકોની પરિસ્થિતિને સમજવાને માટે પૂરેપૂરું મન લગાડે એ દેવ ચાહે છે. જેથી તમારા ઘરોમાં આશીર્વાદ, પ્રેમ, આનંદ, સમજણ અને ખ્રિસ્તની શાંતિ અને આનંદ સદા રહે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે હું આશીર્વાદની વાત કરું છું માટે મેં તમને કહ્યું કે પ્રભુની હજુરમાં આવનાર કોઈ પણ વ્યક્તિ આશીર્વાદ વગર પાછું જતું નથી. એ વાતને યાદ કરતા હું મારા ઘરડા દાદા મતલબ કે મા-બાપ ના પણ મા-બાપને અથવા જે જીવિત હતા મારા અમુક જે શું કહેવાય કે વડીલો મારા જન્મ પહેલા મરણ પામ્યા હતા. અને અમુક પાત્ર જેને કહે કે દાદા દાદીમાંથી એક પાત્ર જીવતું હોય અને પછી મારા મા-બાપ. પણ મેં એક અનુભવ કર્યો છે કે જેવો તેઓ આપણા ત્યાં આવે તરત માથા પર હાથ મૂકે. જે બી હોય અનપઢ કે પડેલા કે વૃદ્ધ, શક્તિમાન કે અશક્તિમાન માથા પર હાથ મૂકે જ. આપણે એમના ઘરે જઈએ તો પણ તે માથા પર હાથ મૂકે. એમના ઘરેથી આવજો કહીએ તે ત્યારે પણ તેઓ માથા પર હાથ મૂકે. મને નથી ખબર કે તમારામાંથી આ અનુભવ તમારા મા-બાપ કે તમારા દાદા દાદીઓ માટે છે કે કેમ. મને લાગે છે આપણે ગુજરાતમાં રહીએ છીએ, ભારતમાં રહીએ છીએ અને ભારતની સંસ્કૃતિની અંદર અથવા દેવના બાળકોની અંદર હૃદયની અંદર એ ભાવના છે કે તે માથા પર હાથ મૂકે છે. અગર તેઓ બીમાર છે, પથારી બસ છે તો પણ પથારી બસ હોવા છતાં પણ લાંબા થશે અને આપણા માથા પર હાથ મૂકશે. અને હું આપને કહું છું જો આપણા મા-બાપ અને આપણા દાદા દાદી તેઓની કોઈ પણ પરિસ્થિતિની અંદર, વીકનેસની અંદર કે ગરીબાઈની અંદર કે કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ જમણો હાથ લાંબો કરીને આપણા માથા પર મૂકીને બ્લેસિંગ આપે છે. આ બ્લેસિંગને પ્રભુ રિઝર્વ કરે છે. હાલેલુયા. જે કે ઇબ્રાહીમ ઈસાકને ઈસાકે યાકૂબે જે તેના 12 સંતાનોને યુસુફના સંતાનોને પણ આશીર્વાદ આપ્યા, એ આશીર્વાદ માટે દેવે રસ્તો ખુલ્લો કર્યો જ. કોઈ વખત પેરેન્ટલ બ્લેસિંગની માટે આપણે મા-બાપના આશીર્વાદો વિશે કોઈ વખતે આપણે પ્રભુના વચનથી શીખીશું. પણ અત્યારે હું આપને કહું છું કે આ વર્ષનો લગભગ છેલ્લો સન્ડે હોય એમ હું બોલું છું, પણ શું છે આગળ આપણે જાણીશું. જો હું આપને કહું છું કે તમે પ્રભુની પવિત્ર હજુરમાં આવ્યા છો તો તમારામાંથી એક પણ વ્યક્તિ અદ્રશ્ય પ્રભુના બ્લેસિંગ એનો હાથ તમારા માથા પર એ મૂક્યા વગર રહેશે જ નહીં. હાલેલુયા. અને જ્યારે મારા સ્વર્ગીય પિતાનો હાથ મારા પર બ્લેસિંગ માટે આવે છે તો દુનિયાની એવી કોઈ તાકાત નથી કે તે મારા બ્લેસિંગને છીનવી શકે. જેને કહે છે યહોવાથી આશીર્વાદિત થયેલા અથવા પામેલા. હું આજ આપને કહું છું આકાશ અને પૃથ્વીના ઊંડાણો
સુધીના છે. પ્રેઝ ધ લોર્ડ. અંત સુધીના એટલે જીવો છો ત્યાં સુધી નહીં, મારી પાસે બોલો અનંતકાલિક. અનંતકાલિક. અને તેથી તમે મહાભાગ્યવાન પ્રભુના સંતાનો છો કે તમે હવામાં બાચકા ભરતા નથી, તમે અંધવિશ્વાસમાં નથી, તમે હું આપને પૂછું ભોળવાઈ ગયેલા લોકો નથી, કે તમે રેતી પર બંધાયેલું ઘર નથી, પણ તમારો વિશ્વાસ અને તમારું જીવન ઈસુ ખ્રિસ્ત કે જે ખડો સનાતન ખડક છે તેમાં તમારો પાયો નંખાયેલો છે. અને આ પાયા પર પ્રભુ પોતાના આગમન માટે તમને વૃદ્ધિ આપી રહ્યો છે. બોલો પ્રભુ ઈસુની જય. અને તેથી ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું કે લગભગ 2021 ના વર્ષની અંદર અડધા વર્ષ ઉપરાંત પ્રભુ મારી અને તમારી સાથે એક વિષય વિશે વાત કરવા લાગ્યો, અને that is everlasting blessing. અને અનંતકાલિક આશીર્વાદ, કાલિક આશીર્વાદ, સદૈવ આશીર્વાદને 7 આશીર્વાદના રૂપમાં જોયો. અને સૌથી છેલ્લો મતલબ કે 7મો જે આશીર્વાદ છે એને પ્રભુ કહે છે કવનન્ટ. શું છે? કવનન્ટ. હાલેલુયા. અને કવનન્ટ એટલે કરાર. બોલો કરાર. અને એ સદાકાળના કરારની અંદર પણ પ્રભુની મહાન મહાન કૃપાથી મને અને તમને જે એ સદાના કરારની અંદર પ્રભુએ આપણી સાથે રક્તના કરાર વિશે વાત કરી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ધન્યવાદો. તેને મીઠાના કરાર સાથે વાત કરી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાય. તેને મારી અને તમારી સાથે નવા કરારની વાત તે કરી રહ્યો છે. બોલો ન્યુ કવનન્ટ. અને આ કરાર વિશે યશાયા પ્રવક્તાનું પુસ્તક તેના 55મા અધ્યાયની 3જી કલમમાં શાસ્ત્ર કે છે કાંદો મારી પાસે આવો, સાંભળો, એટલે તમારો આત્મા જીવશે. અને દાઉદ પર કરેલી કૃપા જેમ નિશ્ચલ છે, અટલ છે, એ પ્રતિજ્ઞા, એ વાત બદલાતી નથી. તે પ્રમાણે હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ. બોલો સદાકાળનો કરાર. અને આ સદાકાળના કરારની અંદર પહેલા બાબતોને આપણે શીખી રહ્યા છે. એ સદાકાળનો કરાર, પ્રેઝ ધ લોર્ડ, એ કવનન્ટની અંદર એના પેટા ભાગને આપણે શીખી રહ્યા છે. અને આ કવનન્ટ, હાલેલુયા, એવરલાસ્ટિંગ કવનન્ટની અંદર પ્રભુ આપણી સાથે એ પેટા ભાગમાં શીખાડી રહ્યો છે નવો કરાર. બોલો નવો કરાર. નવો કરાર. અને કરાર વિશે પ્રભુનું વચન હેબ્રીઓના પત્રના 8મા અધ્યાયમાં પ્રભુ બહુ જ સ્પષ્ટ કહે છે કે હું હાલેલુયા ઇસ્રાએલ અને યહૂદાના હાલેલુયા લોકની સાથે મારો નવો કરાર કરીશ. બોલો નવો કરાર. અને તમે જાણો છો કે હાલેલુયા ઇસ્રાએલ એ લોક છે કે જેને પ્રભુએ મારી પ્રજા, મારા લોક, મારું દ્રવ્ય, હાલેલુયા, મારી પસંદ કરાયેલી પ્રજા. ઓ ગ્લોરી ગ્લોરી ગ્લોરી. ઘણી બાબતો પ્રભુ ઇસ્રાએલને કીધું. યહૂદાનો મતલબ થાય છે પ્રેઝ, સ્તુતિ 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 સ્તુતિ. હું સ્તુતિ કરનારા લોકોની સાથે, હું મારી પ્રજાની સાથે નવો કરાર કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આ કરાર છે everlasting covenant. જેમ everlasting father, everlasting peace, everlasting salvation, everlasting hallelujah joy, everlasting kindness, and our everlasting covenant. Praise the Lord. હું કરાર કરીશ. Praise the Lord. અને ગયા સન્ડે આપણે હાલેલુયા હજીકેલ પ્રવક્તાના પુસ્તકમાંથી જ્યાંથી એ વચનને આપણે હાલેલુયા અધૂરું મૂક્યું હતું ત્યાંથી આપણે વચનમાં આગળ વધી રહ્યા છીએ. Praise the Lord. હજીકેલ પ્રવક્તાનું પુસ્તક તેનો 36મો અધ્યાય. હજીકેલ 36મો અધ્યાય. અને હું હાલેલુયા 26મી કલમથી
વાંચું છું હજકીએલ પ્રભુદત્તનું પુસ્તક તેનો 36મો અધ્યાય ને 26મી કલમથી હું તમને નવું હૃદય આપીશ અને હું તમારી અંદર નવો આત્મા, બોલો નવો આત્મા, નવો આત્મા, તમારામાં નવો આત્મા મૂકીશ અને હું તમારા દેહમાંથી પાષાણ હૃદય દૂર કરીશ ને હું તમને માંસનું હૃદય આપીશ. હું મારો આત્મા તમારામાં મૂકીશ ને તમને મારા વિધિઓ પ્રમાણે ચલાવીશ ને તમે મારી આજ્ઞાઓ પાળશો ને તેમને અમલમાં આણશો. પ્રેઝ ધ લોર્ડ. એક ન્યૂ કવનન્ટ, એક કવનન્ટ છે પવિત્ર આત્માનો કરાર. બોલો પવિત્ર આત્માનો કરાર. આપણે જોઈ ગયા લોહીનો કરાર અને અહીં તો પ્રભુ પોતાના પવિત્ર આત્માથી એક હાલેલુયા ન્યૂ બ્લડ કવનન્ટની સાથે a new hallelujah covenant of the Holy Spirit પવિત્ર આત્માથી પ્રભુ પોતાના સંતો અને બાળકોને કહે છે કે હું તમારી સાથે નવો કરાર કરીશ અને એ નવો કરારમાં શું લખ્યું છે? નવો આત્મા. બોલો નવો આત્મા, નવો આત્મા. હાલેલુયા. અને જે આ પવિત્ર આત્મા તેને આપણને આપવાનો કરાર કર્યો છે એ પવિત્ર આત્માનો કરાર દેવ માણસની સાથે કરે છે ત્યારે અમુક વર્ષો કે યુગની માટે નથી પણ એ કરાર સદાને માટે છે. બોલો સદાને માટે, સદાને માટે. હાલેલુયા. અને આપણે સદાને માટે એ કરાર જોઈએ છે અને એ કરાર છે પવિત્ર આત્મા. બોલો પવિત્ર આત્મા. અને તમે મારી સાથે યોહાનની લખેલી સુવાર્તા અને જેનો 14મો અધ્યાયને ખોલશો. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 14મો અધ્યાય અને હું વાંચું છું 15મી કલમથી. હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય 15મી કલમથી. જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો અને હું બાપને વિનંતી કરીશ ને તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવાને આપશે. મારી પાછળ બોલો એટલે સત્યનો આત્મા, એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું તે કેમ કે તે તેને જોતું નથી ને તેને ઓળખતું પણ નથી પણ તમે તેને ઓળખો છો. હવે મારી સાથે બોલો કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે અને તમારામાં વાસો કરશે. હવે 18મી કલમ મારી પાછળ બોલશો અને હું તમને અનાથ નહીં મૂકીશ, અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. આ જે ન્યૂ કવનન્ટ છે, જે સદાકાળનો કવનન્ટ, સદાકાળનો જે કરાર અને એ કરાર છે નવો આત્મા. હાલેલુયા. દેવ કે છે હું મારો આત્મા તમને આપીશ. હેબ્રીઓના પત્રના 8મા અધ્યાયની 8મી કલમમાં શાસ્ત્ર કહે છે કે હું મારો નવો આત્મા તમને આપીશ અને નવો આત્મા કઈ જ નહીં પણ પિતાનો આત્મા. બોલો પ્રભુ ઈસુની એ જ પવિત્ર આત્મા દ્વારા શબ્દ સદેહ થઈને આ પૃથ્વી પર આવ્યો. એ જ પવિત્ર આત્મા દ્વારા ઈસુ ખ્રિસ્ત દેવ હોવા છતાં તેણે મનુષ્ય દેહને ધારણ કર્યું અને એ જ હોલી સ્પિરિટ દ્વારા ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર મનુષ્ય દેહને ધારણ કર્યો. તેના જન્મ પહેલા મરિયમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હે કૃપા પામેલી સ્ત્રી, હાલેલુયા, અભિષ્મા, હાલેલુયા, તને પુત્ર થશે, તું તેનું નામ ઈસુ પાડશે અને તું પવિત્ર આત્મા દ્વારા ગર્ભવતી થશે અને તું એનું નામ ઈસુ પાડશે જે જગતનો તારનાર. બોલો જગતનો તારનાર. હાલેલુયા. એ હોલી સ્પિરિટ દ્વારા એ ઈસુ ખ્રિસ્ત પોતે પૃથ્વી પર તેને દેહના શરીરને ધારણ કર્યું. હાલેલુયા. ખ્રિસ્ત પ્રભુ. બોલો ખ્રિસ્ત પ્રભુ. અને જ્યારે ઈસુ ખ્રિસ્ત જન્મ્યો ત્યારે લુકની લખેલી સુવાર્તા અને તેનો બીજો અધ્યાયને આપણે ખોલીએ. આ બર્થ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઇન ફ્લેશ, આ શરીરની અંદર ઈસુ ખ્રિસ્તનો જન્મ તે તો પહેલાથી હતો જ
તે આદિ, તે અંત, તે અલ્ફા, તે ઓમેગા, તે હતો જ, પણ દેહમાં તેનો જન્મ. એ આકાશમાં હતો જ, તે સ્વર્ગમાં હતો જ, પણ એ સ્વર્ગીય પ્રભુ પોતાનો મહિમા ગૌરવ છોડીને પવિત્ર આત્મા દ્વારા પૃથ્વી પર તેને મનુષ્ય દેહ ધારણ કર્યો. ઓ હાલેલુયા! જેમ મરિયમને કહેવામાં આવ્યું હતું તેમ લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાયની 8મી કલમ. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા, અને પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો, ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો, અને તેઓ ઘણા ભયભીત થયા. આ ઘેટા પાળકો ઘણા વખતથી, કેટલા વખતથી આ ખેતરની અંદર પોતાના ઘેટાઓને લાવીને હાલેલુયા રેસ્ટ તેઓને આપતા હશે. ને ઘેટાઓ તો ઊંઘતા હોય કે ઘેટાઓ બેઠા હોય કે સૂતા હોય, ઘેટા પાળકો તેઓનું રક્ષણ કરતા, મતલબ કે સાચવતા હતા. એવી ઘણી રાત્રિઓ તેઓના જીવનમાંથી નીકળી, પણ બાઇબલ કહે છે હાલેલુયા, તે દેશમાં એક વખત, બોલો એક વખત, એક એવી રાત્રિ આવી, એવી એક રાત્રિ આવી, એક એવો ઘોર અંધકારનો સમય આવ્યો, એક એવી ઘોર અંધકારની રાત્રિ હતી. અને રાત્રે પ્રભુનું વચન કે છે પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો. બોલો એક દૂત, એક સિંગલ દૂત, ગાબ્રિએલ જે મેસેન્જર છે. ઘણા દૂતોમાં એ દૂત છે જેને સંદેશ મોકલનાર કહેવામાં આવે છે. ઘણા દૂતો છે, એમાંનો એક દૂત છે મિખાએલ, એ યુદ્ધનો સરદાર મેન, તે હાલેલુયા દૂત છે. તેની સાથે ઘણા દૂતો છે. હાલેલુયા! ઘણા કરુબો છે, દેવની સ્તુતિ કરતા થાકતા નથી. એટલા બધા દૂતો છે, ઇવન આ પ્લેસમાં હાજર છે. એટલા બધા દૂતો છે, તેમાંનો એક દૂત મારી પાસે પણ ઊભો છે. એટલા બધા દૂતો છે જે તમને દેખાતા નથી, પણ તમારી સાથે છે. કેમ કે દેવ જૂઠું બોલતો નથી, તેનું વચન ક્યારે પણ જૂઠું નથી. બાઇબલ કહે છે કે શાસ્ત્ર 34 અને 7 કે તેના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે. હાલેલુયા! એથી મને સાચવનાર અને છાવણી કરનાર જે દૂત છે તે મને જોઈ રહ્યો છે, અને તે હરખાય છે કે મારા માટે કહેવામાં આવેલું છે હું દેવ તરફથી મોકલાયેલો દૂત છે. અને તમે જેઓ હાલેલુયા હલવાના રક્તમાં શુદ્ધ અને પવિત્ર, તમે જેઓ પવિત્ર આત્માથી ભરપૂર, તમે દેવ પર વિશ્વાસ કરનારા લોકો, દેવના આત્માને ખિન્ન નહીં કરનાર, પણ પરમેશ્વરના વચન માટે તમારી પાસે હા તથા આમેન છો. એક બાળકો નિશ્ચય જાણો કે દેવના દૂતની હાજરી આ જગ્યા પર છે. લાગી Thank you. હું તમને કહું છું ને કે તમે ભાગ્યવાન છો. I am also blessed woman of Almighty God. હું દેવથી આશીર્વાદ પામેલી છું. હું દેવથી પસંદ કરાયેલી છું. મારા પર હલવાના રક્તનો છંટકાવ છે, અને મારા પર દેવના આત્માની મુદ્રા છે. તેથી હું જાણું છું કે ખ્રિસ્તના પ્રેમથી મને કોણ અલગ કરશે. તેથી હું જાણું છું કે મારો ઉદ્ધાર કરતા જીવે છે. આમેન, આમેન, આમેન. અને તદુપરાંત એવા વિદૂતો છે આ જગ્યામાં, ચર્ચમાં, જેઓ તમારી પ્રાર્થનાને, સ્તુતિને હાલેલુયા ધૂપદાનીમાં લઈને આકાશમાં પહોંચી જાય છે. પ્રેઝ ધ લોર્ડ. તમે પ્રભુની સેવા કરવા આવ્યા, હું પ્રભુની સેવા કરવા આવી, પણ એની સાથે આકાશી સેના, આકાશી દૂતો પણ આ જગ્યાને તેના ગૌરવથી ભરી દીધું છે. હાથ ઊંચો કરીને ધન્યવાદ આપો. પ્રેઝ ધ લોર્ડ ઓફ માય સોલ. હાલેલુયા! થેન્ક યુ હોલી સ્પિરિટ. થેન્ક યુ પિતા, તમારી અદ્ભુત યોજના માટે. આમેન. What blessed people. કેટલા આશીર્વાદિત સંતાન. અને તેથી તમે પોતાના વિશે એમ ન સમજો કે હું નકામી કે નકામો છું. પ્રભુને તમારો ખાવ છે. તમે પોતે સંસારમાં નથી આવ્યા,
દાઉદ કે છે મારી માના ઉદરમાં તે મારી રચના કરી. તેણે આપણી રચના કરી. ગર્ભસ્થાનથી તેણે આપણે બોલાવ્યા અને આપણે બધા એની પ્રોપર્ટી છે. આપણે તેની સંપત્તિ છે. આપણે તેની પ્રોપર્ટી છે. આપણે તેના છીએ. અને આપણે ગયા દિવસોમાં યશાયા 43 અધ્યાય પર 43 ભાગમાં સંદેશ સાંભળી ગયા કે મેં તને તારું નામ દઈને બોલાવ્યો છે, મેં તારો ઉદ્ધાર કર્યો છે અને તું મારો છે. હાલેલુયા, થેન્ક યુ જીસસ. આગળ વાંચીએ લુક 2:9. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે દૂતે તેઓને કહ્યું કે બેહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, તે સર્વ લોકો માટે છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, સર્વ લોકો માટે છે. સર્વ લોકો માટે છે. હાલેલુયા. આખી પૃથ્વીના પૃષ્ઠ ઉપર જે પણ જાતિના હોય, જે પણ ભાષાના હોય, જે પણ લોકની માટે હોય, આ સુવાર્તા સઘળાઓની માટે છે અને એ સુવાર્તા દરેકની માટે છે. કોઈ કહી શકતું નથી મારા માટે નથી. ના, દરેકની માટે છે. આ સર્વને માટે છે અને તે કઈ સુવાર્તા છે? 21મી કલમ કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક ધારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એક નિશાની છે કે તમે આ એક બાળકને લુગડામાં લપેટેલો અને ખભાણમાં સૂતેલો જોશો. પ્રેઝ ધ લોર્ડ. એ આનંદની સુવાર્તા છે કે તમારે સારું ધારનાર ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. અને ક્યાં છે? ખભાણમાં છે. કઈ નિશાની છે? કપડામાં લપેટેલો છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ વાત પ્રગટ કરતાની સાથે ચર્ચ એક દૂતે એક વાત કહી અને દ્રશ્ય શું છે? હવે પછીનો 13મી કલમ. પછી દૂતોની સાથે આકાશી સેનાનો સમુદાય એક પ્રગટ થયો અને તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઉચ્ચમાં દેવને મહિમા થાઓ. પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. કયા લોકો? જેઓના પર દેવ પ્રસન્ન છે. શું દુષ્ટોના મોતથી દેવ પ્રસન્ન છે? શું હત્યાથી પ્રભુ પ્રસન્ન છે? શું વ્યભિચાર અને ભૂંડાઈથી દેવ પ્રસન્ન છે? ખોળખાપણવાળા અર્પણોથી દેવ પ્રસન્ન છે? બિલકુલ નહીં. તેણે કાયમને કીધું જો તું સારું કરે તો શું તું પ્રસન્ન નહીં થાય? શું? પણ એવા લોકો કે જેના પર દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. એસ્તર જેના પર પ્રસન્ન છે એમ લખેલું છે. પાદરી સાહેબ જેના પર પ્રસન્ન છે એમ લખેલું છે. સુવાર્તિક જેના પર પ્રસન્ન છે તેને શાંતિ થાઓ એમ લખેલું છે. ના, મારી પાછળ બોલો, જેઓના ઉપર દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. હાલેલુયા. તો ચર્ચ, હું પ્રભુના નામને ધન્યવાદ આપું છું અને હું અને તમે જીવતા દેવની સ્તુતિ અને આરાધના કરીએ છીએ કે કોના પર દેવ પ્રસન્ન થાય છે. વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અશક્ય છે. જે વિશ્વાસ કરે છે ઈસુ પહેલા હતો પણ મનુષ્યને ધારણ કરીને મનુષ્યના ઉદ્ધારને માટે તેને જન્મ લીધો. એ મરણ પામ્યો, ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ગયો અને ફરી વખતે તે આવવાનું છે કે તે શાંતિ અનંતકાળનું રાજ્યની અંદર પોતાના બાળકોને સદૈવની માટે રાખે. બોલો પ્રભુ ઈસુની. જે વ્યક્તિઓ વચન પર વિશ્વાસ કરે છે તેઓને શાંતિ થાવ. અને પ્રિય ભાઈઓ અને બહેનો, તમે તેના પર હાલેલુયા વિશ્વાસ ના કરતા હોત તો આજે તો ઠંડીનું પ્રમાણ 2021માં ગુજરાતની અંદર અથવા આપણા શહેરમાં સૌથી ઠંડો દિવસ આજે છે અને પછી ઠંડા થાય તો નથી ખબર કે ગરમ થાય. એ તો ઋતુ સમયો તો મારા હાથમાં નહીં, એ તો પ્રભુના કંટ્રોલમાં છે.
દાનિયેલ કે છે ઋતુ અને સમયો તેના અધિકાર હેઠળ છે. ધગધગતા તાપમાં વિચારે 6 કલાકમાં હું ધોધમાર વરસાદ લાવું. એ વાદળાઓને હુકમ કરશે અને કાળા ભમર વાદળા ધગધગતા તાપનું વાતાવરણ બદલીને ધોધમાર વરસાદ લાવશે, કેમ કે તે સર્વશક્તિમાન છે. આકાશોના આકાશ તેના છે, પૃથ્વી તેના ઊંડાણો અને સર્વ પ્રાણીઓ અને સગળું તેણે ઉત્પન્ન કર્યું છે, કેમ કે તે તેનું જ છે. હાલેલુયા. ઇઝ અ માલિક. આપણે કહે છે ને, સારી સૃષ્ટિ की मालिक तुम्ही हो, सारी सृष्टि के रक्षक तुम्ही हो, करते तुझको सागर प्रणाम, गाते तेरे गुणगान. હાથોની રચના છે. હા પ્રભુ, અમારું સર્વસ્વ તારું છે. આકાશો તારા, પૃથ્વી તેના ઊંડાણો તારા, સર્વ મનુષ્ય તારા, સર્વ સોનું રૂપું સર્વસ્વ તારું છે. અને અમે તારા હાથોની કૃતિ છીએ. અમે નમન કરીને તારો આભાર માનીએ છીએ, કેમ કે જે છે, જે હતો ને જે આવનાર છે, તમે અમને લેવાને આવવાના છો. એ મહા મોટી સુવાર્તા, આનંદની સુવાર્તા, એ તારણની સુવાર્તા, એ મુક્તિની સુવાર્તા, ઉદ્ધારની સુવાર્તા અમારા માટેની ઘણાઓ માટે છે. સ્તુતિ કરીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. Praise the Lord, church. Blessed પ્રભુના બાળકો, તમારે સારું થાનાર એટલે કે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. હાલેલુયા. અને આકાશી સેનાનો સમુદાય, પૃથ્વી પરના લોકો નહીં, પૃથ્વી પરના નામાંકિત પુરુષો નહીં, પૃથ્વી પરનો કોઈ ગ્રુપ નહીં, પૃથ્વી પરની કોઈ આર્મી નહીં, પૃથ્વી પરના કોઈ ગુરુ નહીં, પણ સર્વશક્તિ
આકાશી સેનાનો મોટો સમુદાય કહે છે પરમ ઊંચામાં દેવનો મહિમા. અને જે વ્યક્તિઓ પર, પુરુષો પર, માણસો પર દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાય. અને આજે ચર્ચ હું આપને કહું છું 2021ના ડિસેમ્બરની અંદર એ મહાન પ્રભુ તમને શાંતિનો આશીર્વાદ આપે. અને આપણે હાલેલુયા એવરલાસ્ટિંગ પીસ વિશે જોઈ શક્યા છે. અને હું આપને કહું છું કે દેવે કીધું હું મારો નવો કરાર તેઓની સાથે કરીશ. પ્રેઝ ધ લોર્ડ. ન્યૂ કવનન્ટ. અને જે કવનન્ટ સદાને માટે, બોલો સદાને માટે, સદાને માટે. અને જ્યારે મારો કરાર હું તમારી સાથે કરીશ, તમારું શું થશે? પ્રભુનું વચન હાજીકેલ 36માં કહે છે મારો એ નવો આત્મા, એ ન્યૂ કવનન્ટ, એ હોલી સ્પિરિટ તમારા પર મૂકીશ ત્યારે તમે મારા વિધિઓ પ્રમાણે ચાલશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. યુ વિલ ફોલો મી. હાલેલુયા. તમે તેની પાછળ ચાલશો અને તમે કહેશો હાલેલુયા यीशु के पीछे मैं चलने लगा, न लौटूंगा. હું એની પાછળ ચાલીશ અને હું તેને કદી મૂકી દઈશ નહીં. હાલેલુયા. જેમ કે મરણ વગર મને તારાથી કોઈ અલગ નહીં કરી શકે, એમ આપણે પણ કહી શકીશું કે મારું જીવવું તે ખ્રિસ્ત અને મારું મરવું તે લાભ છે. બટ નો ટર્નિંગ. હું પાછળ ફરીને જોઈશ નહીં. મારો આત્મા તેઓના પર મૂકીશ ત્યારે તેઓ હાલેલુયા મારી ઈચ્છા પ્રમાણે ચાલશે, મારી આજ્ઞા પ્રમાણે ચાલશે. હું જે કહું છે બધું અમલમાં લાવશે. અને ત્યારે હું તેઓની માટે શું કરીશ? હાલેલુયા. જે દેશ મેં તમારા પૂર્વજોને આપ્યો હતો તેમાં વસશો ને તમે મારી પ્રજા થશો અને હું તમારો દેવ થઈશ. અને હું તમને શું કરીશ? હું તમને તમારી સર્વ મલિનતાથી મુક્ત કરીશ. હું અનાજને આજ્ઞા કરીને બોલાવીશ ને તેને વધારીશ અને તમારા પર દુકાળ નહીં પાઉં. પ્રેઝ ધ લોર્ડ. એ પવિત્ર આત્માનો અભિષેક, ન્યૂ કવનન્ટ ઓફ ધ હોલી સ્પિરિટ એટલું બધું છે કે એના આત્મા પામેલા લોકો કદી ભૂખ્યા રહેશે નહીં. બોલો ભૂખ્યા રહેશે નહીં. એનો અભિષિક્ત કદી ભૂખ્યો રહેશે નહીં. પવિત્ર આત્મા પામેલી વ્યક્તિને પ્રભુ કહે છે હું તને અનાથ મૂકીશ નહીં, હું તને મૂકી દઈશ નહીં, હું તને છોડી દઈશ નહીં. 2021 ગમે તેટલું કઠણ હોય પણ આજ કાન ખોલીને સાંભળો. પ્રભુ પોતાના ન્યૂ કવનન્ટ, હોલી કવનન્ટ, એવરલાસ્ટિંગ કવનન્ટ વિશે તમને કહે છે હું તમને મૂકી નહીં દઉં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું તમારા પર દુકાળ નહીં પડવા દઉં. બોલો દુકાળ નહીં પડવા દઉં. મતલબ કે કોઈ સારાવાનાની ખોટ નહીં પડે. એ પ્રભુ કહે છે જુવાન સિંહ ભૂખ્યો મરશે પણ યહોવા પર ભરોસો રાખનારને કોઈ સારાવાનાની ખોટ પડશે નહીં. હાજીકેલ 47માં બાઇબલ કહે છે હાલેલુયા જે નદી, હાલેલુયા જેના વહેડા પવિત્ર સ્થાનમાંથી છે, જે વેદીની મધ્યથી વહે છે, એ મેદહાવે નદીનું પાણી ખારા સમુદ્રના પાણીને મીઠું કરે છે. એ હાલેલુયા એની પાસે રોપાયેલા ઝાડ વૃક્ષ હાલેલુયા 12 માસ ફળ આપે છે. એના પાંદડા દવાના કામમાં વપરાય છે. અને હા સુકમણા સમય, બોલો સુકમણા સમય, ઓ સુકમણા સમયની એને ચિંતા થશે નહીં. ઓ દુકાળ હશે તો પણ ચિંતા પડશે નહીં. આ ભાવ તમે જાણો છો એલિયાના સમયની અંદર એલિયા પવિત્ર આત્માથી અભિષિક્ત હતો ખરો અને દેશમાં દુકાળ પડ્યો. દુકાળનો સૌથી પહેલો મેસેજ એલિયા પાસે આવ્યો. હાલેલુયા. જે બનવાનું છે તે અગાઉથી પ્રભુ પોતાના બાળકોને કહે છે અને તેને કીધું પણ એ દુકાળની અંદર એલિયા એક રાત એક દિવસ એક પણ ભૂખ્યો નથી રહ્યો. બોલો પ્રભુ ઈસુની જય. અને પ્રભુના બાળકો પ્રભુને ધન્યવાદ આપું છું. દેવે કીધું કરીંથ નાણામાં જઈને તું સંતાઈ જા. તારા શત્રુ તને મારી નાખવાને શોધે છે પણ સંતાવાની જગ્યા મેં રાખી છે. કરીંથ નાણામાં જા ને સંતા. ઓ ઇઝબેલ રાણી અને તેના હાલેલુયા સેના અને તેના લોકોએ બધે શોધખોળ કરી ક્યાંય એલિયા મળ્યો નહીં. જે સંતાય છે તે ભૂખ્યો ને ભૂખ્યો શું કહેવાય કે ચીમડે જાય થોડી પ્રભુને ગમે. ઓ એની માટે દેવે વ્યવસ્થા કરી. આકાશના કાબરાઓને આજ્ઞા કરી સવારે ને સાંજે મટન અને રોટલી આપો. બોલો પ્રભુ ઈસુની જય. ભાજી પાલો નહીં. હું આજ આપને કહું છું સડેલું શાકભાજી નહીં કે આ થોડું સસ્તું થાય અને ફળફળાણું થાય પછી એ
શાકભાજીને લઈએ, હું આપને કહું છું ફ્રેશ, જેમાં B12 ની કોઈ પણ ખામી નથી, જે કેલ્શિયમથી ભરેલું છે, જે પૌષ્ટિક આહાર છે, જે ચરબીદાર ખોરાક છે. પ્રભુ સવારે ને સાંજે એલિયાને કાગડા દ્વારા રોટલી અને મટન આપો. તાળી પાડી. હાલેલુયા. બોલો, તારા પર હું દુકાળ પડવા નહીં દઉં. તારા પર હું દુકાળ પડવા નહીં દઉં. અને પ્રભુના નામને ધન્યવાદ આપું છું. ભલે 7 વર્ષનો દુકાળ મિસ્ર દેશની અંદર પડ્યો અને આખી પૃથ્વી પર પડ્યો, પણ ઇસ્રાયલ ગોશેનની અંદર અનાજ ખાતો રહ્યો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પ્રભુએ પોતાના બાળકોને 3-fold બ્લેસિંગ આપ્યું છે. બોલો, 3 ગણા. તમે મારા સાબાત પાડો, તમે મારી હજુરમાં આવો, તમે મારી પવિત્ર હજુરમાં આવો અને જુઓ હું તમને હાલેલુયા આશીષ આપીશ. કે હું ખેતરને, પ્રભુ કે હું અનાજને આજ્ઞા કરીને બોલાવીશ. બોલો, અનાજને આજ્ઞા કરીને બોલાવીશ. હાલેલુયા. અને દેવનું આજ્ઞાનું પોકારનું અનાજ જ્યારે આપણા કોઠારમાં આવે છે, તમે 6થા વર્ષે ખાશો, 7મા વર્ષે ખાશો, 8મા વર્ષે ખાશો અને 9મા વર્ષે હજુ કોઠારમાં અનાજ હશે. તમને ઈચ્છા હોય તો જૂનું કાઢી નાખીને આપી દો અને નવું ભરો, અને ઈચ્છા છે તો ખાતા રહો. એ તમારી ઈચ્છા. બોલો, દુકાળ પડવા નહીં દો. અને સાફાતની વિદ્વાને માટે કહેવામાં આવ્યું કે જ્યાં સુધી આકાશમાંથી હાલેલુયા વરસાદ વરસે નહીં અને જમીનમાંથી નવું ધાન્ય ઉગશે નહીં, ત્યાં સુધી તારો મુઠ્ઠી પર આટો, તાંબડીનું તેલ ખૂટશે નહીં. અને બાઇબલ કહે છે એમ જ થયું. બોલો પ્રભુ ઈસુની હું આજ આપને કહું છું, હોલી સ્પિરિટનો એ બ્લેસિંગ છે, એ ન્યૂ કવનન્ટ, એ નવા હાલેલુયા કરાર, એ પવિત્ર આત્માના કરારની અંદર એ બ્લેસિંગ છે કે તેના બાળકો કેવી રીતે ભૂખ્યા મરે. જે માણસો પર દેવ પ્રસન્ન છે, તેઓને શાંતિ થાય. ભૂખ્યા પેટે ઊંઘ નથી આવતી. તમારા પેટને ભરપૂર કરશે. કમી ઘટી હોય તો ઊંઘ આવતી નથી, દેવું હોય તો ઊંઘ નથી આવતી, હપ્તો ભરવો હોય તો ઊંઘ નથી આવતી, મદવાળ હોય તો ઊંઘ નથી આવતી. પણ દેવનો મહિમા થાવો ને તમને શાંતિ મળે. એ તો ઈસુ ખ્રિસ્તના જન્મનો આશીર્વાદ છે અને તે પરમનન્ટ છે. હાલેલુયા. આગળ વધીને પ્રભુનું વચન કહે છે, 30મી કલમ હઝેકીએલ 36:30, હું તમારા વૃક્ષોના ફળ ખેતરની ઉપજ એવી રીતે વધારીશ કે ફરી તમને કદી પણ પ્રજાઓમાં દુકાળ વિશે મેણું મારવામાં આવશે નહીં. ત્યારે તમને તમારા દુરાચારણ, તમારા અશુદ્ધ કૃત્યો યાદ આવશે અને તમારા દુષ્કર્મોના લીધે તથા તમારા ધિક્કાર પ્રાપ્ત કૃત્યોના લીધે તમે પોતાના મનમાં પોતાને ધિક્કારશો. અને આ બધા આશીર્વાદ તમે જોશો ત્યારે તમને એમ થાય, અરે આના કરતા જલ્દી પ્રભુ ઈસુ મળ્યો હોત તો કેટલું બધું સારું, અરે જલ્દી આના કરતા જલ્દી પવિત્ર આત્મા પામી હોત તો કેટલું બધું સારું, અરે મારા જીવનના કેટલા બધા વર્ષો દૂર ગયા, અરે મેં કેટલો બધો પ્રભુની વિરુદ્ધ પાપ કર્યો, અરે હું જલ્દી પ્રભુમાં આવ્યો હોત કે આવી હોત તો કેવું સારું. પ્રેઝ ધ લોર્ડ. હું ઘણાને એમ કહું, સાંભળું છું કે આ જલ્દી પ્રભુ મળ્યો હોત તો કેટલું સારું, જલ્દી પ્રભુ મળ્યો હોત તો કેવું સારું. મારા બ્લેસિંગ, ઓવરફ્લોઈંગ બ્લેસિંગ, મારી શાંતિ, મારો આનંદ, મારા તરફથી મળતી પ્રોસ્પેરિટી, મારા તરફથી મળતી સુરક્ષા, જ્યારે તમે તેને પામશો ત્યારે તમને જૂના દિવસ યાદ આવશે. અરે રે રે રે, શા માટે મેં પાછલા દિવસમાં ગંદુ જીવન જીવ્યો કે જીવી, અરે રે રે રે, આવું નતું મારે કરવાની જરૂર. તમે પોતાને ધિક્કારશો એમ બાઇબલમાં લખ્યું છે. હું આજે આપને કહેવા માંગુ છું, ચર્ચ, તમે બ્લેસ્ડ છો કે પુરાણી વાતો, નુકસાન કરનારી વાતો, જૂનો સ્વભાવ,
મન શૈતાનના દાસત્વમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્માથી મળતી આઝાદીમાં તમને આઝાદ કર્યા છે. તાળી પાડો. હાલેલુયા, હાલેલુયા. ગલાતી 1 બાઇબલ કહે છે ખ્રિસ્તે તમને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે. બોલો પ્રભુ ઈસુની જય. પ્રભુના બાળકોને સૂરજ ઉગ્યો કે ના ઉગ્યો કે હા હું કહું કે સોમવાર કે મંગળવાર કે બુધવાર કે ગુરુવાર કે સવાર કે સાંજ કે મધ્ય તારો નાનો કે મોટો સૂરજ નાનો કે મોટો કે પછી ગ્રહણ સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ કે હું આપને કહેવા માંગુ છું કોઈ અપસુકન પ્રભુના લોકો માટે છે જ નહીં. હર દિવસ હર પળ ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા છે. હાલેલુયા. બિલાડી ઊભી આવે કે આડી આવે ઉપરથી કૂદકો મારે કે અહીંથી કૂદકો મારે કે જમણી તરફથી આવે કે ડાબી તરફ આવે નો પ્રોબ્લેમ. હાલેલુયા. અમે બિલાડીના જવા અને આવવાથી અમે ગુલામ નથી પણ અમે હર દિવસ હર રાત વિશે કહીએ છીએ This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it. આપણે તો કહીએ છીએ આ દિવસ યહોવાએ બનાવ્યો છે એમાં આપણે આનંદ કરીએ. હાલેલુયા. લાલ પહેર્યું કે લીલું પહેર્યું કે કાળું પહેર્યું કે ધોળું પહેર્યું નો પ્રોબ્લેમ. પહેરવેશ અમારા માટે ગુલામની નિશાની નથી પણ અમારા માટે અમારા દેવની આગળ શું હાલેલુયા શોભતા વસ્ત્ર અમારા દેવની આગળ આનંદથી આવવું એ જ અમને દુનિયાના દાસત્વ કરતા ખ્રિસ્તના દાસત્વ એટલે ખ્રિસ્તની આજ્ઞા પાળવી અમને વધારે ગમે છે. હાલેલુયા. ખ્રિસ્તે કીધું તમારું માથું હાલેલુયા ઉડીને તમે પ્રભુને માન આપો. અમને ખોટું નથી લાગતું કે અમે તો બધા સ્કાર્ફ પહેરીને બેઠા છે ને પેલા બધા તો એમને છે. નો, we respect the holy God. કે અમે અમારું માથું ઓળીને પ્રભુને કહીએ છીએ કે તું આદર માન મારી યોગ્ય છે. અમે અડધા વસ્ત્રથી પ્રભુની આગળ ઊભા નથી રહેતા કેમ કે અમે જાણીએ છીએ કરુબો પોતાના મુખને 2 પાંખથી ઢાંકે છે, 2 પાંખથી પોતાના પગોને ઢાંકે છે. પગ પણ પ્રભુને દેખાડતા નથી, મુખ પણ પ્રભુને દેખાડતા નથી પણ ઉડતા ઉડતા કહે છે પવિત્ર પવિત્ર પવિત્ર. અમારા પ્રભુની હજુરની અંદર અમે વેલ ડ્રેસ્ડ આવીએ છીએ. ચર્ચ તમારા માટે ધન્યવાદ. જુવાની કર્યો તમારા માટે ધન્યવાદ કે તમને પ્રભુની હજુરમાં શોભતા વસ્ત્રોથી આવો છો. અને પિત્તરની મંડળીને કહે છે કે સ્ત્રીઓ પોતાને શોભતા વસ્ત્રથી શણગારે. તમારું ઉઠવું, તમારું બેસવું, તમારું ચાલવું આ લોકો જ જુએ કે આ લોકો પ્રભુની સેવા માટે જાય છે. ફેશન પરેડ નથી પણ અહીં તો ભક્તિ છે. હાલેલુયા. કહેવાની જરૂર નથી, લોકો વોચ કરે છે અને ધન્ય છે તમને કે તમે પ્રભુની હજુરની અંદર એક ખુદા બાપને માન આપવા માટે સુવ્યવસ્થિત કપડાં પહેરો છો. આપણા ચર્ચમાં કોઈ હાફ પેન્ટ પહેરીને નથી આવતું. પ્રેઝ ધ લોર્ડ. કોઈ છોકરી પણ હાફ પેન્ટ પહેરીને નથી આવતી. હાલેલુયા. એ જ પ્રભુને ગમે છે. આપણે ઘણાઓની માટે નમૂના બનીએ. પ્રભુની મરજી છે. તાળી પાડો. હાલેલુયા. ધન્યવાદ. તમે વર્તનથી, વિચારથી, વાણીથી, ડ્રેસથી પ્રભુને માન આપો છો. એથી બીજું શું? રાજી ખુશીથી કરો છો તો આશીર્વાદ. कमाने क्या बोले सिस्टर ऐसे नहीं बोला इसके लिए. अरे इसके लिए वो तो कुछ भी नहीं पाओ. ऐसा दिन શું આપવાના છે? यहाँ पे તમારો નોર્મલ શ્વાસમાં એક શ્વાસ એસ્તર બેન ઓછો નહીં કરે અને એક શ્વાસ વધારે પણ નહીં કરે. એને સત્તા જ નથી. જીવનની સત્તા પ્રભુને છે. બોલો પ્રભુ ઈસુની જય. હાલેલુયા. ફરીથી વાંચું છું. ત્યારે તમને તમારા દુરાચાર તમારા અશુભ કૃત્યો યાદ આવશે અને તમારા દુષ્કર્મોને લીધે તમારા ધિક્કાર પ્રત્યે કૃત્યોને લીધે તમે પોતાના મનમાં પોતાને ધિક્કારશો કે મેં આવું કેમ કર્યું. ઓકે. 32મી કલમ પ્રભુ યહોવા કહે છે તમારે જાણવું કે તમારી ખાતર હું એ નથી કરતો. હે ઇસ્રાએલના વંશ છો, તમારા આચરણના લીધે લજ્જિત થાઓ અને જંગવાળ કપડો. કેમ કે પ્રભુ કહે છે શું કહે છે શું કહે છે પ્રભુ શું કહે છે? પ્રભુ કહે છે કે તમારા સર્વ દુષ્કર્મથી હું તમને શુદ્ધ કરીશ. તે સમય હું નગરોમાં વસાવીશ, ઉજ્જડ પડેલી જગાઓ
है ना? મારી ઈચ્છા છે. બાકી તો એક ફરોશી પ્રાર્થના કરતા કહે છે, ઓ પ્રભુ, હું 10 અંશ તારી પાસે લાવું છું, અઠવાડિયામાં ઉપવાસ કરું છું, હું પેલા પાપી જેવો પાપી નથી. ઓ પ્રભુ, પ્રભુ સાંભળતો જ રહ્યો. અને પાપી આવીને કહ્યું, પ્રભુ, મુझ પાપી પર તું દયા કર. તો પ્રભુએ કીધું, બેમાંથી કોણની પ્રાર્થના સંભળાઈ અને બેમાંથી કોણ ન્યાય ઠર્યો? જે પાપી માણસ. ચાર્જ. તું મને આ બધું આપે છે એટલે હું તને આપીશ, તું ભૂલી જા. મારી ઈચ્છા છે એટલે હું તને આપું છું, તારી ખાતર નહીં. એસ્તર, તારી ખાતર નહીં કે તું બહુ સંદેશ આપે છે, કે તું એમ કહે છે કે મેં પ્રભુને જીવન સોંપ્યું છે, કે તું એમ કહે છે કે હું આટલા સંદેશ આપું છું, તું એમ કહે છે કે મેં આવું કરી છું, એના માટે એસ્તર નહીં. પણ મારી કૃપા તારા પર છે, મારી ખાતર તને મેં પસંદ કરી, તારા રોગને મટાડ્યા, મેં તને પવિત્ર કરી, મેં તને શુદ્ધ કરી અને મેં તને વરદાન આપ્યો અને મેં તને આશીર્વાદ આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. આપણામાંથી કોઈ પોતાની શક્તિથી કશું પામ્યા નથી, પમાડનાર ઈશ્વર છે. અને 2021 પૂરું થાય તે પહેલા આપણે અંતકરણથી તેની સ્તુતિ કરીએ કે ઓ ગોડ, યુ આર ગુડ. Hallelujah. God is good all the time. He is good. આપણો પ્રભુ સારો છે, સદાને માટે સારો છે. હાલેલુયા. કહે છે કે હા, તમારા સર્વ પ્રભુનું વચન કહે છે કે એના લીધે નહીં, ઇસ્રાએલ પુત્રો તમારા આચરણના લીધે, કે છે એ બધું નહીં. હાલેલુયા. પણ હું મારી કૃપાથી હું તમને ઉજ્જડ ભરેલી જગાઓમાં બાંધીશ. તમે જો કેટલા બધા લોકો, તમે ઉદ્ધાર પામ્યા ત્યારે તમારી પાસે મકાન ન હતું, પણ તમે પ્રભુને જીવન સોંપ્યું, પ્રાર્થનાવાદી થયા, તમારા ઘરમાં પ્રાર્થનાની વેદી આવી, તમારો સ્વભાવ બદલ્યો, તમારા ગુટકાઓ કે વ્યસન જતા રહ્યા, તમે ખ્રિસ્તી મંડળીને, ઈશ્વરના બાળકોને પ્રેમ કરવા લાગ્યા, તમારામાં પ્રમાણિકપણું આવ્યું અને ત્યાર પછી તમે કેટલા જણા મકાનના માલિક થયા? હાથ ઊંચો કરો. હાલેલુયા. કેટલાને પ્રભુએ મકાન આપો, કેટલા બાળકો પોતાના મકાનમાં રહે છે? હાથ ઊંચો કરો. થેન્ક યુ જીસસ. મને પણ પ્રભુ કે છે મકાનોમાં વસાઈશ. બોલો, મકાનોમાં વસાઈશ. અને 2021 માં આપણા ચર્ચના ઘણા બધા બાળકોને પોતાના મકાન મળ્યા અને તેઓનું ઉદ્ઘાટન કરવાને તેઓએ ખ્રિસ્તની દાસી તરીકે મને ઇન્વાઇટ પણ કરી. કેટલાના બાળકોના મકાનો બની રહ્યા છે, તેઓ જલ્દી જશે. બોલો, મકાનમાં વસાવીશ. હાલેલુયા. પર ઉજ્જડ ભરેલી જગાઓમાં મકાન બાંધવામાં આવશે. જે જમીન ઉજ્જડ પડી હતી, જો કે તેની પાસે જનારા સર્વની નજરમાં વેરાન લાગતી હતી, તો પણ તેમાં ખેડાણ થશે. હાવ ભંગાર જગામાં ખેડા. કોના લીધે? મારી કૃપા તમારા પર છે. હે ને? 2018 માં આપણે કન્વેન્શન કરતું ઉજ્જડ હતું ને, જંગલમાં કેવું મંગલ કર્યું હતું. મીડિયા વાળાએ આવીને એની નોટિસ લીધી હતી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બોલો, જંગલમાં મંગલ. પ્રભુ કે છે અરણ્યમાં નદી વહેવડાવી, ઉજ્જડ જગ્યામાં. હું આજ આપને કહું છું, તમારા જીવનના કોર્નરમાં કોઈ પણ ઉજ્જડતા હોય, 2022 ની અંદર એ ઉજ્જડતા ખૂબ જલ્દી નષ્ટ થઈને તમે પ્રભુના આશીર્વાદથી આશીર્વાદ થશે. 2022 વિજયનું વર્ષ. બોલો, વિજયનું વર્ષ. આશીર્વાદનું વર્ષ. સુરક્ષાનું વર્ષ. હાલેલુયા. પ્રભુ તમને બ્લેસિંગ આપી રહ્યો છે, કેમ કે છે મારો નવો કરાર તમારી સાથે કરું છું. થેન્ક યુ. રિસીવ. પ્રભુ રિસીવ કરી દઉં છું. આમેન. હાલેલુયા. ધન્યવાદ. 35મી કલમ તેઓ કહેશે કે આ ભૂમિ જે વેરાન હતી તે હમણાં એદનવાડી જેવી થઈ પડી છે. તમારું જીવન વેરાનને એદનવાડી બનાવશે. તમારું ફેમિલી એદનવાડી, તમારી સકડી માલ મિલકત વેરાન ખેરાણ ઉજ્જડ થયેલાને એદનવાડી. બોલો, એદનવાડી. મારી પાસે બોલો, હે પ્રભુ ઈસુ. હરસિકેલ 36 અને 35 પ્રમાણે મારું વેરાન, મારું ઉજ્જડ જીવન એદનવાડી બની જશે. હું વિશ્વાસ કરું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.
મકાનો બાંધ્યા છે અને મેદાનમાં વાવેતર કર્યું છે. હું યહોવા છું, હું તે બોલ્યો છું. ધન્યવાદ. સગળું નવું, બોલો સગળું નવું. જૂનું સગળું જતું રહ્યું અને સગળું નવું. કોના લીધે? કવનન્ટ, બોલો કરાર, નવો કરાર. અને આ વચન અહીં પૂરું નથી થતું. આ નવા કરારના બ્લેસિંગ્સને આવતા સન્ડે આપણે જોઈશું અને તમે કદી એને જોવાને ચૂકશો નહીં. હું આપને કહું છું, ભણાવવા માટે આપણે આપણા બાળકોને મોબાઈલ આપીએ છીએ, થેન્ક યુ ફોર ધેટ, પણ પ્રભુના વચન સાંભળવા માટે તમે એવો મોબાઈલ કુટુંબ સાથે વાપરો કે તમે જો આવી નથી શકતા કોઈ કારણસર એ ટીવી ઉપર કે મોબાઈલ પર આખું કુટુંબ તેનો આનંદ મેળવો. પ્રેઝ ધ લોર્ડ. સમય આવ્યો છે પ્રભુના વચનો સાંભળવાનો, ભરપૂરીપણાનો સમય, પણ એક સમય આવશે અન્ન અને પાણીનો નહીં, દેવના વચન સાંભળવાનો સમય. અને આ સમય ભરપૂરીનો છે, બોલો ભરપૂરીનો. અને પ્રભુ કહે છે, હું તને અનાથ મૂકી દઈશ નહીં, હું તને છોડી દઈશ નહીં. હાલેલુયા. હું સદા તારી સાથે રહીશ. કેમ કે મારા જન્મ પહેલા પ્રભુનું વચન કહે છે, યશાયા 7માં કીધું હતું કે તમારે માટે એક નિશાની હશે, એક કુમારી પુત્રને જન્મ આપશે. ઓ લોર્ડ, હાલેલુયા. તેનું નામ ઇમાનુએલ, બોલો ઇમાનુએલ. દેવ આપણી સાથે, બોલો દેવ આપણી સાથે. જે થવાનું એ થાય, દેવ તમારી સાથે. જે થવાનું એ થાય, ઇમાનુએલ તમારી સાથે. હાલેલુયા. પર્સનલ લાઈફ ની અંદર, ફેમિલી લાઈફ ની અંદર દેવ આપણી સાથે. આવો આપણા પગ પર આપણે ઊભા થઈ જઈએ. Thank you Jesus, thank you Jesus. આવો આપણા હાથને ઊંચા કરી એ નવો કરારને માટે પ્રભુને ધન્યવાદ આપી. હું મારો નવો આત્મા તમારા પર મૂકી દઈશ. હું ખંડેરને હાલેલુયા દનવાળી બનાવી દઈશ. ઉજ્જળને હું દનવાળી બનાવીશ. હું તમારા મકાનોમાં તમને વસાવીશ. ઓ હાલેલુયા. તમારી આસપાસના લોકો જાણશે કે દેવે તેઓને આશીર્વાદ આપ્યો છે. દેવના આશીર્વાદ ગુપ્ત રહેશે નહીં, પ્રભુનો પ્રકાશ ઢંકાયેલો રહેશે નહીં. હાથ ઊંચા કરીને દરેક મુક્તિની સ્તુતિ કરે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. પ્રભુની સંભાળ માટે પ્રભુનો આભાર માનીએ. દેવે આપણે ઉદ્ધાર આપ્યો એની માટે ધન્યવાદ આપીએ. ઓ હાલેલુયા. પ્રભુ આખું ચર્ચ પોતાના પગ પર ઉભા રહીને તને ધન્યવાદ આપી રહ્યું છે. ઓ પ્રભુ હાલેલુયા. અમે બધા તને ધન્યવાદ આપીએ છીએ આખા વર્ષની સંભાળ માટે અને એવરલાસ્ટિંગ 7 બ્લેસિંગ્સની માટે આભાર. અને આજનો આશીર્વાદ હાલેલુયા, એવરલાસ્ટિંગ હાલેલુયા કવનન્ટ, અને એમાં નવો કરાર, ઓ નવો આત્મા માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તારા બાળકોને તારા આવતા સુધી સંભાળો અને જેમ સ્વર્ગમાં તેમ તમારા બાળકોમાં તમારી ઈચ્છા પૂરી થાવ. પ્રભુ ઈસુના નામમાં.